છે તો કાલે વિવાહ પૂગી લીધો. હા વિવાહ પૂગે અમારા ભત્રીજીના વિવાહ છે. મારા મોટા બાપાના છોકરાને દવાખાને જરાક દાખલ કર્યા હતા. એને હતા એને બેહીએ ને તો કામ ન દેખાય ને આમ દેખાય. બસ બસ હા પણ હાલ પકડ હલવાણી હતી કાઢી માંડ વિડિયો એડિટ થઈ ગયો. અમારા છે બીચ છે ને પેડાનો પ્રોગ્રામ છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની વાગ્યા છે ને 7:30 થેગા. એ 100 વાગે ઉઠાઈ જવાનું, ચા પાણી પીવાઈ ગયા, થોડું ઘણું કામકાજ થેગું. સવાર ઉઠે ને તો સીધું તા ફર્યું જ હોય, કારણ કે મેં પાંદડા હમણાં તો ફરિયા વાળો આંબો છે ને એમાં બહુ ખાઈ રહી, બાટલી આંબો છે એમાં બહુ નથી ખાઈતા, પણ આ અડધું ફર્યું વારવું ફરજિયાત હોય, વેલી કોરનો વારીએ તો હાલે. ને સૂરજ ભગવાન જો નીહરે આવ્યા, એનું ટાણું થયું હતી. આપણી વહેલા મોડું થાય એની કોઈ દી વહેલા મોડું ન થાય. ને જો આ ઠાર આવ્યો ને અમારું ટ્રાયપોડ બહાર પડ્યું રહ્યું હતું, જો પાણી થેગું આપણે. રામ રામ ને સીતારામ દાયરાની માતાજી બધાની હાજર નિર્વા રાખે છે ને. વાગ્યા ટાણે હવાના વખતે હું થયું છે હીરા વગેરે નૈરા છે ગા ને અમારે હે ને આજ કામ ઉપાડવાનું છે. જે બીજા રૂમમાં જે બધું કામકાજ કર્યું હતું ને, કોઈના રૂમમાં રિનોવેશન કરી નાખ્યું ને. રિનોવેશન કાલે થયું. આ રિનોવેશન કર્યું. જો ટાણમાં મારા મામો કોઈ જાતા કલર કામ હે ને કલર કર્યો. કાલે દોસ્ત કોઈ ગોતો ને તીન આઈ મોકો મગવાઈ લીધો તમે. હું હે ને ભરી કાલે ગોતો એક બુલેટ સર્વિસ કરાવવાનું હતું, અને બીજું મારા મોટા બાપાના છોકરાને દવાખાને જરાક દાખલ કર્યા હતા, એ જરાક ન્યાય જવું હતું, એ બધું હતું. એ બહાર ગોતો હું દેવી બે ગયા હતા ને એ બીજું કામ કરવાનું છે, એ જ છે ને અટાણત કરવાનું છે. રિનોવેશન કર્યું એમાં સામાન ગોઠવવાનો છે. હા એ બધું કબાટ ને તુહાન ધડકા ને મરિયું બધું બાય પડ્યું ને બધું એમાં ગોઠવાઈ દીયા છે. જે તારા ઓલા કાંધીના ઠામ વિસરવાના બાકી પડ્યા એવું હે તાર એકલો પડ્યો વિસરવાના, એ વિસરવાના છે તો કાલે વિવાહ પૂગી લીધો. હા વિવાહ પૂગે અમારા ભત્રીજીના વિવાહ છે. કાલે સાંજી ને પ્રમણે દી જાન નાગાભાઈ ની આરતી ના વિવાહ હે, કાલે સાંજી હે ને પ્રમણે દી જાન આવે. અને ભીમભાઈ છે ને પેલું ખેડે ખેતરમાં કાલે કલ્ટિવેટર આવ્યું તો એ તમને ખબર છે? હા જો કલ્ટિવેટર કાલે ગોહાણ કરે મરે રહ્યું કાકી ઘડિયાનું નામ હે મશીન નું, પણ ઓહાણ નો આવે ને લગભગ તો કલ્ટિવેટર જ કહેવાય મારા ખ્યાલ. આજે ઈ જ આંભરું તો લાગે. ઠીક. હા એમાં છે ને દાંતી મારે અને એમાં હે ને ફુવારા મૂકવાના હે, તો એલા કટકાજી થયા ને ઘઉંના એલા ઈ છે ને ખડી ગઈ અને ખાતર થઈ ગઈ એમ. અમારે છે ને હીરામણ પછી નાસ્તો હાલે. આ કે ને કે લોહી સુધારો બહુ કરે તે અટાણ માં ઘુમરો મારે ને બે ખાઈ ગઈ ને પાછું જઈ લો બે લેવા. હા એટલે જારિયા રાતા જાંબુ અમે તો જાંબુ કીએ, પછી કામ કેવા તું અહીં ખબર નથી. ઘણા પૂછતા હતા પણ ખબર નથી. બે જાતના એમાં આ જે મોરહા છે પણ ધોરા છે ને મર્યા છે. લોહી સુધારો બહુ કરે. આ મોરા ખાઈએ તો એ લોહી સુધારો કરે, ને આ જે મીઠા હે વધારે ભાવે, ઓલા મોરા હે ન ભાવે તો બે શેર ખાઈ જાય તો લોહી સુધારો કે બહુ કરે. પણ આમાં હે ને પાણીનું પ્રમાણ બહુ જ ઉમાઈ હતી. હા પાણીનું પ્રમાણ બહુ હોય ને એટલે શરીરમાં બહુ ફાયદો કરે. પાણી હોય એટલે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની માતાજી બધાને હાજર નિર્વાહ રાખે, ધંધામાં લાભ દે, શરીર નિરોગી રાખે, સારા વિચારો ગુજારે, મનની મનોકામના પૂર્ણ. એ જરાક વાહેરે ગુંદ એ વાહેરે ગુંદ હતીકરા વાતું સડેગા. એમાં જો અહીં લીંબુ છે શેતી પર લીંબુ યાર યા ધોરા આથી નથી દેખાતું, ત્યાં જવું જો હોય. અને ભીમભાઈ જો ખેડે હિરિયો
લે માયા ભેરી સડે ગઈ લાગે. જો વાગે ગાશે ને 10 થેગા અને અમે આ ઘરોમાં હંજવારી પોતા કરી લીધા ને આખોના ઘરોમાં હંજવારી પોતા કરવાના છે એ વાતથી હું ત્યાં કોઈ મારા ફૂઈનો રેમ જે બાકી હતો એ કાલે હાજી એનું રેનોવેશન પૂરું થયું કલર કામ બધું ને એમાં ગોઠવવાનું હે એમાં જા ઉપર ફ્લોરિંગ પાથર્યું હતું ને કે કલર હેઠો ન પડે એવા હતું તો એ પણ કલરના ટમકા તો જા એમાં પડ્યા કેમ કે એ ગમે એટલું ધ્યાન રાખીએ તો પડે તો ખરી ને જા હે ને સિમેન્ટ ને પ્લાસ્ટર ને ઉપરથી થોડું થોડું ખાયું હતું ને એ બધું વારવાનું છે મારે 2-3 ફેરે વારે ને એકદમ ઘોહે ઘોહે ને 2 ફેરે પોતું કરી નાખા ને તો રૂપારું થઈ જાય પછી આ બધું સામાન આમાં મૂકે દા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા દૈર્યા હું હતાઈ ને બેઠી હા આ ઓલે મજૂમાં હે ને લુગડા ને હકેલે લઈએ ને હેઠા મૂકી દઈએ ને એને હતાઈ ને બેહીએ ને તો કામ ન દેખાય ને કામ દેખાય કાઈ નહીં કરતા હા એવા જાન જીના નહીં કરે ને એના કામ જ છે હમણાં તાવ આજે વાંધો નહીં આવે હો. આજ બપોર થાય ને તો હરખું થઈ જાય તે કા બપોર થાય ત્યાં ધડકા ને મજૂ ને મરિયું ને બધું ખડકે દઈએ ને તે કામ નીકળે જાય પછી કાલે ફસવાઈ જાય વસ્તુ બહાર ઉડે ધૂળ ધપ્પડ થાય જે ઠામ વિસરવાના ને બાકી હે ઈ જો રૂંઢે મેળાઈ તો વિસર્યું નકર ઈ તો કાલે પછી વિસર્યું હા ઠામમાં એટલી વાર ન લાગે પણ આ બધું બહાર ઉડે ઈ માલી કોઈ લબાસા મુકાઈ જાય ને તો વાંધો ન આવે ત્યાં બપોર થાય ને ત્યાં ધીરે ધીરે મૂકી દઈએ મારે જરીક શરદી જેવું ને એવું લથડી તબિયત થોડી ઉડે ઉડાડવું ન હોય તો એ શાંતિ બધું કરે પણ તોય ઉડે ઝીણું ઝીણું જ્યાંથી ને ત્યાંથી હા થઈ જઈને જોવા તો રેડી ફસવાઈ જાય હસવાઈ જાય આ કબાટ ને જ્યાં તડકા ને એમાં લબાસું વાંઢિયું પડ્યું બાય બધું ઠીક હાલો. આને આઈ રાખો ને હા તો આથી ઓલી કરતા હા રેડી રેડી આ ઉપરથી ધડકા ઉતાર લે બધે મૂકે જ દેવાય ને કબાટ મુકાઈ ગયો ને મજુ વાળો કબાટ એવી રહ્યો એ વજન વાળો નથી પણ આ મજુ એવી રહ્યો કંઈક છે ને એટલો વજન વાળો હે માંડ પુગાડવા ગુસ્સાઓ એની કર વાહે જરાક ધક્કો મારો મામા ઓના લેવલમાં કરો એટલે કબાટના લેવલમાં પદ્ધતિ હાઈકોર્ટ આવી રેડી એટલો થાય હાલે હાલે હાલો ભાઈ જ્યાં ઘરનું કામ કરતા હતા ને તાતા હે ને મોટરી નેરડો નાખ્યો એટલે વેકરાવાળી મોટર છે ને એની એટલે એ કાઢવી જો ટ્રેક્ટર ને ટોલી જોડાવે જડે અને રૂલ એવીમાં ચડાવ્યું તાર થાય કાર મોટર નીકળી છે ભૂંડાયું છે બધી અને કરવું જ પડે એમાં કંઈ હાલે નહીં ને કાગડી હું પાણી વિનાના બે રૂલની ચડાવવું જો માથે ભીમભાઈ આવે તો સાપીએ કીને ઓલી પર હા પગમાં આવે ને હાલે હાલ થોડી બસ બસ હા પણ હાલે પકડ હું એક તો પીતો ને મને આદત ન હોય અડારી પકડવાની ઢોરા હા મેં જતા હતા મોટર કાઢવા પણ મહેમાન આવ્યા ને મહેમાન આવ્યા ને જરા ખોટી થઈ ગયા પછી આ કહી કે તું હમણાં મરી મુકાવી દે કે પછી તમે મોટર કાઢવા જાવ કે હાલો તો અહીં કરીએ બીજું કામ મરી મૂકવા મરી માથે પરોઠી વારે ને સા પીએ કોફી પીએ કોફી જા કાઢવાની છે હાડા હાથની મોટર છે ને કાવ ઝાટકો લાગ્યો હોય
અરે આવવા દે. બસ આખો રટોલી રાખી હતી મેં ના નીકળી ગધેડી હલવાણી એવું કામ ઝાટકો લઈ ગયો હોય મણી માટી કહે કે કાકરો બાકરો આવ્યો હોય એવું બને કામ થાય વરે ટોલી ફેરવી કદાચ કડી છે તો નીકળી છે અને કંઈ તો પથારી ફેરી ગઈ કંઈક તો બીજું કંઈક ભેજું મારી અંદર થાય પછી આવવા નીકળી ગઈ નો વાંધો આવ્યો હા કાઢી હલવાણી હતી બીજું કાઢી માંડ બર કરે કરાવે ટ્રેક્ટર પાસે આપણે તો કામ કરીએ મગજ આપણો ઉતર ટ્રેક્ટર પાસે થોડો મગજ છે બર છે એના પાસે બધા કઈ કહેતા કરે એટલું ભાવ મેં કીધું જ નતું બાપો રોકા કહેતા હતા જો ભાઈ મોટર કાઢી ધામ કઈ વાંધો ને એ મોટરના અંદર પંચર થઈ હોય કે હાવ બરી ગઈ હોય એવા કારીગર પાસે લઈ જવાના અમારા મંદિર જ છે દુકાન હે ભરતની અમારે પાડોશીની ત્યાં મૂકવા જવાની અને અવાર જા અમારે છે ને દેહી આંબામ ઠાક્યું કેરી આવી જારિયા આ બાટલો હોય નામ છે બાટલી જેવી કેરી થાય બોટલ હોય ને એવી અને આ આંબો છે ને મને બહુ ભાવે આની કેરી આની રસ રોટલી બહુ સારી થાય ભરવાનું તો આવ્યો અવાર મલક આવી ગયો અને ભાઈ દાંતી જોડાવે આવે ને તો પછી આ ભર લઈએ મોટર એમાં અને સીધો નાખે આવે ખોડિયારે મૂકી આવે સીધો હે કામ ભાઈ છાપ કોણ માથામાં ધ્યાન દે કે માથામાં ધ્યાન દે તો કે કાનમાં ધ્યાન દે કે દાણો દુખાય હા કરી દીધી તો ભાઈ છે ને કેટલા વાગ્યા હવા 4 થયા મરજી આરામમાં બધા એવું થાય ને એવું થાય ને કારણ કે આરામ મારા કરતા મારે આરામને કંઈ હોય નહીં હું ને માયા બાપી જાગતા જોઈએ અમે બપોરે હોઈએ નહીં આરામ ન ફરમાવીએ બરાબર ને હું બપોરે પછી એક સિરીઝ જોતો હતો હમણાં નવી આવી હતી એમેઝોન પ્રાઇમ ઉપર એનિમેટેડ છે ઇન્વિન્સિબલ ઘણા બધા જોતા છે ખબર છે એની ચોથી સિઝન ચાલુ હોય એને એટલે એ આવે એ 2 દી થયા જોવા એ જોતો હતો ને પછી આગળ જો વિડીયો એડિટ કરતો હતો વિડીયો એડિટ થયો આગળ કરી દેતો વિડીયો એડિટ થયો ને થંબનેલ બનાવી લીધો ને મૂકી દીધો વિડીયો 6 વાગે હવે જે શેડ્યુલ કરી દીધો હતી ને મારે માઇકી જો રખડે માથું મરાવે એ લઈ હા કાં જાઉં તારે જવાનું કાં હે ખુશભાઈ પાસે જાઉં રમવા કે નથી જવા કેવું તારે ઓય હા લાવ અને મારા બાપે છે ને જો આમાં કલર કરે ઢોલિયામાં અને ભરવાનો ચાલુ કરી દીધો કમ્પ્લીટ ભરાઈ હાલો ભાઈ કલર છે ભરાઈ ગયો ને મારે છે ને પંખો એક ફિટ કરવો સાપડો એટલે ફિલભાઈ કી ના લઈ નીકળે ઘરમાં લઈ લીધો હું એક પંખો ફિટ કરી દા હા હા જો હું હે ને બિલે હરાવી થોડું કામ હતું પોલકા હીવા નાખવાના હતા હીવાઈ ગયા તા લેવાના હતા તે પછી આ બાકી દિનને ઘેર આવીને તે નવો સ્ટોક લઈ આવ્યા થોડી ફાડીઓ થોડાક ડ્રેસ ને બધું તું જોતી જા ને બધું થઈ જાય ઘેર જો આ હાડીઓ છે તો જોવા હાડી હોય એટલે તો આપણે કંઈ ન જોઈએ જો જાંબલી કલરની બાંધણી છે પછી એક પીળા કલરની છે એ બાંધણી ને થાદી છે હું પટ્ટીવાળી છે પછી એક આ લીલી બાંધણી છે પછી આ ટોપિયું છે
એક આ ગુલાબી બાંધણી છે ને એક આ બ્લેક છે કાળા કલરની, પણ એને કાળો કલર વધારે ગમતો હોય. અને જે હું નાના પાટલા કરાવી લીધા અહીંયા આવે ને. હા વાંધો ન આવે. રમાય નહીં લઈ જાઓ ભેગા લઈ જાવ થેલે નાખ દો. ના ના બેન ના જોઈ આવે મજા આવે. યસ મામા આવે આમથી. ઈ તો આવવાનો જ હતો ને કીનો જાય મૂકે તો કાંઈ ન જાય. હાલો જો વાગ્યા છે ને અટાણે 8:30 થયા ને એમ રાતા એટલે કે રોટલા થઈ ગયા, રોટલા રસોઈ બનાવે એવા ને મારા વઘારવાના પાટ મળે ને ભાત વઘારવાનો સામાન હોય તો બટેટા ન જાય, ટમેટા ડુંગળી ની બધું જવું હતું તો બટેટા નતા. પછી મારા મામા ખોડિયા રહી જતા ને આરતી કરવા, પછી ફોન કીધો ને બટેટા લેતા ભાત વઘારની. હા ભાત વઘારવાના ભૂંગળા ભેજા બટેટા નાખી દીધા ને કુકરમાં સીટી કરવી હતી કે બટેટા ચડવા દેવાની બહુ જરૂર નથી. ખાતા કેટલીક વાર લઈ અમારે છે પ્રોગ્રામ પછી. અરે મારે છે 9 વાગે પ્રોગ્રામ. તો ખાતા ખાતા જીવા અમારા છે બીજ છે ને પેડાનો પ્રોગ્રામ છે. દૂધના પેડા. ઓ મહેનત બહુ પડે કે તરીકે